તો નમસ્કાર મિત્રો, ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો, થોડા દિવસો અગાઉ ગોપાલ ઇટાલિયા ભેસાણ તાલુકાના એક ગામમાં મુલાકાતે ગયા હતા, ત્યારે એ ગામની એક મહિલાએ તેમને રજૂઆત કરી હતી કે તેમના ઘરના ગેટની આગળ કેટલાક વ્યક્તિઓએ ત્યાં બેલા મૂકીને તેમનો રસ્તો બંધ કરી દીધો છે। જોકે મિત્રો, ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ આજે બેલા હટાવીને તેમને આ માર્ગ ખુલ્લો કરી દીધો હતો। જોકે મિત્રો, આ મામલે અત્યારે રાજકારણ ખૂબ જ ગરમાયું છે। તો સામે પક્ષે આજ જેનો પ્લોટ છે એ વ્યક્તિ અને બીજા કેટલાક ભાજપના કાર્યકરો દ્વારા મિત્રો ગોપાલ ઇટાલિયાને શું વળતો જવાબ આપવામાં આવ્યો તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ। હવે આ કર્યું ગુંડો તો તું છો ભાઈ। હવે હું બધાની રજા લઉં છું, ટેકો રાખજો જરા, બરાબર? હાલો। તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે આ જે પ્લોટના માલિક છે એમનું કહેવું એવું છે કે આ જે સમગ્ર ઘટના છે આ એનો જે કેસ છે તે છેલ્લા કેટલાક વર્ષોથી કોર્ટમાં ચાલી રહ્યો છે અને તેમનું કહેવું એવું છે કે જો કોર્ટ હુકમ કરશે તો તેઓ પોતે જ આ બેલા હટાવવા માટે તૈયાર છે, પરંતુ ગોપાલ ઇટાલિયા કઈ રીતે આ બેલા હટાવી શકે અને કઈ રીતે તે નિર્ણય કરી શકે છે તેમનું કહેવું એવું છે કે શું ગોપાલ ઇટાલિયા સુપ્રીમ કોર્ટ કરતાં પણ આગળ થઈ ગયા છે એવું આ ભાઈ જણાવી રહ્યા છે। તો મિત્રો, એમનું કહેવું એવું છે કે જો કોર્ટ તેમને હુકમ કરશે બેલા હટાવવાનો તો તેઓ જાતે જ બેલા હટાવી દેશે, પરંતુ ગોપાલ ઇટાલિયા કઈ રીતે આવો નિર્ણય કરી શકે છે એવા આરોપો તેમણે લગાવ્યા હતા। જોકે મિત્રો, ત્યાર પછી ગોપાલ ઇટાલિયાએ ફેસબુકમાં એક પોસ્ટ પણ કરી હતી આ સમગ્ર ઘટનાને લઈને। તો મિત્રો, તમારું આ વિડીયો વિશે શું કહેવું છે? શું ખરેખર આ જે થઈ રહ્યું છે તે યોગ્ય છે કે કેમ? મિત્રો, કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો।